ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાળા વિસ્તારમાં આવેલ કૈલાશ ટેકરી પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। માત્ર મોટરસાયકલ ધોવા જેવી સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં બે મિત્રોએ મળીને પોતાના જ 17 વર્ષના મિત્રની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ અંદાળાની કૈલાશ ટેકરી ખાતે રહેતા અને છૂટક મજૂરી કરતા પ્રિયાબેન વસાવાનો 17 વર્ષ 8 માસનો દીકરો રોહન શૈલેષભાઈ વસાવા ગત તારીખ 9/3/2026ના રોજ રાત્રે જમીને તેના મિત્રો સાથે અંદાળા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બેસવા ગયો હતો। રાત્રિના આશરે 10:15 વાગ્યાના અરસામાં રોહને તેના મિત્રને ફોન પરથી માતાને ફોન કરી જણાવ્યું હતું કે મારો મોબાઈલ તૂટી ગયો છે, તું આવીને લઈ જા। ત્યારબાદ રોહનના મિત્રો નિલેશ મુકેશ વસાવા અને સુનિલ સાવનભાઈ વસાવા રોહને બેભાન હાલતમાં મોટરસાયકલ પર ઘરે લઈ આવ્યા હતા। તેઓએ પરિવારજનોને જણાવ્યું હતું કે રોહન અચાનક આરસીસી રોડ પર પડી જતા બેભાન થઈ ગયો છે। રોહનને તાત્કાલિક 108 મારફતે ગડખોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। શરૂઆતમાં આ અકસ્માત કે કુદરતી મોત હોવાનું જણાતું હતું, પરંતુ પોલીસ તપાસ અને પેનલ પીએમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે। ડોક્ટરના પ્રાથમિક અભિપ્રાય મુજબ રોહનનું મૃત્યુ શરીરે છાતીમાં જમણી બાજુના ફેફસામાં થયેલ ગંભીર ઇજાઓના કારણે થયું હોવાનું ખુલ્યું હતું। પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે ઘટના સમયે રોહન ને તેના મિત્રો સાહિલ ગણપતભાઈ વસાવા અને નિલેશ દિનેશ વસાવા બંને રહેવાસી નવી વસાહત અંદાળા સાથે મોટરસાયકલ વોશિંગ કરવા બાબતે બોલાચાલી થઈ હતી। આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા નિલેશે રોહનને છાતીના ભાગે જોરદાર મુક્કો મારી નીચે પાડી દીધો હતો, જ્યારે સાહિલે તેને પેટના ભાગે લાતો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આ આંતરિક ઇજાઓના કારણે રોહનનું કરુણ મોત નીપજ્યું હતું। મૃતક રોહનની માતા પ્રિયાબેન વસાવાની ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બંને શખ્સો વિરુદ્ધ હત્યા અને મદદગારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘરના કમાતા દીકરાના મોતથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે।